અમદાવાદના આનંદનગરમાં દુષ્કર્મની ઘટના સામે આવી। જોધપુર વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે। સિક્યુરિટીએ યુવતી સાથે ધાબા પર આચર્યું દુષ્કર્મ। ફ્લેટમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે। સિક્યુરિટી ગાર્ડે દારૂના નશામાં દુષ્કર્મ આચર્યું છે। 1 કલાક સુધી યુવતી ધાબા પર દુષ્કર્મ આચર્યું ત્યારે 3-4 દિવસ પહેલા સિક્યુરિટીમાં આ યુવક જોડાયો હતો। ત્યારે યુવતી કચ્છની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આરોપી સિક્યુરિટી ગાર્ડની પોલીસે કરી ધરપકડ। ત્યારે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડે પીજીમાં રહેતી યુવતી પર દુષ્કર્મ આચર્યું છે। ત્યારે આ ઘટનાએ સમગ્ર અમદાવાદમાં હાહાકાર મચાવ્યો છે। 1 કલાક સુધી યુવતી ધાબા પર રહી અને 1 કલાક સુધી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। 3-4 દિવસ પહેલા જ આ સિક્યુરિટી ગાર્ડ જે હતો એ નોકરી પર જોડાયો હતો। યુવતી કચ્છની રહેવાસી હોય તેવું પણ સામે આવ્યું છે। આ દુષ્કર્મની ઘટનાએ સમગ્ર અમદાવાદીઓને અત્યારે ચિંતામાં મૂક્યા છે। ત્યારે હાહાકાર મચી ગયો છે। આરોપી સિક્યુરિટી ગાર્ડની પોલીસે ધરપકડ પણ કરી છે। સિક્યુરિટી ગાર્ડે દારૂના નશામાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। મહત્વના સમાચાર અમદાવાદથી કે જ્યાં અમદાવાદના આનંદનગરમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે। પીજીમાં રહેતી યુવતી સાથે ત્યાંના જ સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું છે। જોધપુર વિસ્તારમાં આ દુષ્કર્મની ઘટનાએ સમગ્ર અમદાવાદમાં હાહાકાર મચાવ્યો છે। સિક્યુરિટીએ યુવતી સાથે ધાબા પર આચર્યું હતું દુષ્કર્મ અને વહેલી સવારે આ દુષ્કર્મની જે ઘટના હતી એ સામે આવી હતી। ફ્લેટમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે। સિક્યુરિટી ગાર્ડે દારૂના નશામાં દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી સામે આવી રહી છે। મહત્વના સમાચાર કે જે અમદાવાદના પોસ્ટ વિસ્તાર ગણાતા વેજલપુરમાં જે આનંદનગર છે ત્યાં દુષ્કર્મની ઘટના સામે આવી છે। 3-4 દિવસ પહેલા દુષ્કર્મ આચરનાર સિક્યુરિટી ગાર્ડ નોકરીમાં જોડાયો હતો અને યુવતી કચ્છની રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આ ઘટનાએ સમગ્ર અમદાવાદમાં હાહાકાર મચાવ્યો છે। ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે। અમિતભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તમારા જે મત વિસ્તાર છે ત્યાં પીજીની યુવતી પર ત્યાંના જ સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું છે, ત્યારે આપની પ્રતિક્રિયા? એટલે ઘટના ધોરણાસ્પદ છે, ઘટના રેર છે, આની અંદર રેરેસ્ટ સજા થશે। જે આરોપી છે એ પકડાઈ ગયો છે। ઘટના ઘટ્યાના થોડાક જ સમયની અંદર કલાકોમાં પોલીસે 10 થી વધારે ટીમો બનાવી અને આ બધી ટીમોએ આ આરોપીને પકડી પાડ્યો છે। આરોપી પોલીસના કબજામાં છે। આરોપીને નોકરી રાખનાર એજન્સીના માલિક પણ પોલીસના કબજામાં છે। જે રીતે ઘટના ઘટી છે એ ઘટનાના સીસીટીવી બધા ફૂટેજથી માંડીને જે કઈ પુરાવા છે એ પુરાવા પોલીસ પૂરી તકેદારીથી એ એકઠા કરી અને આ ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ફાસમ ફાસ ચાલશે અને તાત્કાલિક સજા એ બહુ મોટા પાયે જે દાખલો બેસે તેવી સજા એ થશે। એમાં લોકોનો જે ભરોસો છે એ ભરોસો બરકરાર રાખવામાં હંમેશા માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર છે એ હંમેશા ભરોસા પર ખરી ઉતરી છે અને આ કેસની અંદર બી અમારો ભરોસો છે કે જરૂરથી બહુ ફાસ્ટ પગલાં એ લેવાની દિશામાં કામ ચાલુ થઈ ગયું છે અને બહુ ત્વરિત અને અપરાધીને એની ગુનાની સજા મળશે। અમિતભાઈ, અમદાવાદને જનરલી આપણે સુરક્ષિત શહેર તરીકે ઓળખતા હોય છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે સુરક્ષાના દાવો ક્યાંક ને ક્યાંક અત્યારે પોકળ સાબિત થયા હોય તેવી ઘટનાને લઈને જાણવા મળ્યું છે। ત્યારે અત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ઘટના અને ઘટનાઓમાં પોલીસ દ્વારા લેવાયેલા પગલા, જે આંકડા જે અત્યારે આપણા પાસે ઓફિશિયલ પુરાવા રૂપે છે, અમદાવાદ એ દેશનું સૌથી સુરક્ષિત શહેર છે અને કોઈ પણ પ્રકારના ભરોસામાં ચિંતા કરવાની સહેજ બી આવશ્યકતા નથી। બધી જ તકેદારી હોય પણ છતાં જે નરાધમોને કાયદાની બીક વગર રાક્ષસી કોઈ પણ એમના મગજ ઉપર સવાર થાય ને કોઈ ઘટના ઘટાડે તો એ સમયે માત્ર ને માત્ર જે આનુષંગિક પુરાવાના આધારે જે સિસ્ટમ કામ કરે છે
એ સિસ્ટમના આધારે એને તાત્કાલિક પકડી અને એને એ કાયદાના હવાલે કરવો એ જ એક માત્ર રસ્તો હોય છે. આ ફ્લેટની અંદર પ્રોપર સીસીટીવી કેમેરા હતા. રસ્તા ઉપર પ્રોપર સીસીટીવી કેમેરાઓના કારણે જ્યાં જ્યાં આરોપી ભાગ્યો ત્યાંથી પોલીસે એને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો. આ જ બતાવે છે કે સિસ્ટમ કામ કરે છે. આ જ બતાવે છે કે પબ્લિકનો ભરોસો બરકરાર છે. અને આની અંદર પણ જેટલો ઝડપથી દાખલો બેસે એટલી ઝડપથી સજા એ થશે. સજાનો ખોફ એ જે બી ગુનેગારો છે એના મગજ ઉપર હોવો જોઈએ અને એ દિશાની અંદર સરકાર હંમેશા ખરી ઉતરી છે. અમિતભાઈ, આરોપીએ 1 કલાક સુધી યુવતી પર દુષ્કર્મ આચર્યું છે, ત્યારે સવાલ અહીંયા એ પણ થાય કે 1 કલાક સુધી આજુબાજુના લોકો ક્યાં હતા, જે પીજી જે માલિક છે એ ક્યાં હતા, એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. પહેલા તો આ પીજી નથી. યુવતી પોતાના સગાના ઘરે 3 યુવતીઓ ભેગા થઈને રહેતી હતી. એટલે આ પીજી નો કેસ નથી. આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કોઈ એમના પરિચિતના જ ઘરે રહેવાનો આ કેસ છે. એટલે એ પ્રકારની વાત આમાં નથી. તૈયારી જે કઈ આની અંદર પોલીસે કરી છે, બધા જ પુરાવાને ભેગા કર્યા છે અને આ પુરાવાના આધારે જે ન્યાય દીકરીને મળવો જોઈએ એ ન્યાય મળશે. અને દીકરી પણ, મેં જ્યાં સુધી મારી જાણકારી છે, એ દીકરી પણ બહાદુર છે. એ પોતે જે કઈ પોલીસને સાથ આપવો જોઈએ જે માહિતીમાં, એ કોઈ પણ ગભરાટ વગર અત્યારે એ સાથ આપે છે. અને જરૂરથી એ આરોપીને બહુ જ કડકમાં કડકના પગલાનો સામનો કરવો પડશે. અમિતભાઈ, 1 કલાક સુધી આરોપીએ દુષ્કર્મ આચર્યું છે, ત્યારે અનેક વાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે તમને પણ એવું લાગે છે કે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ દીકરીઓની, ખાસ કરીને સુરક્ષાને લઈને? અભયમ ની સેવા ના તમે આંકડા ઉપાડી લેશો તો અભયમ સેવા માનનીય મોદી સાહેબના વખતથી જે શરૂ થઈ, એ અભયમના કારણે આવા અનેક ગુના બનતા પહેલા એને રોકી દેવામાં આવ્યા. અને હું આપના આ મુદ્દાના ધ્યાનમાં લઈ અને હું ફરીથી એકવાર વિનંતી કરીશ કે આવી કોઈ પણ ઘટનાનો સામનો ક્યારેય કરવો પડશે એવું ધ્યાનમાં આવે. હું આ કેસમાં વધારે ઊંડો હમણાં, કારણ કે ડેલિકેટ સમય હોય છે, યુવતીના પરિવાર માટે એક ટ્રોમા હોય છે, તો એવા ટાઈમે પણ હું કઈ વધારે કહેવા નથી માંગતો. પરંતુ હું દરેક યુવતીને કહીશ કે અભયમની સેવા તમે તાત્કાલિક લો અને એ તાત્કાલિક આ પ્રકારના કોઈ નરાધમ તમારા ધ્યાનમાં આવે, તમે તાત્કાલિક ધ્યાન દોરો. આવા લોકોને જબ્બે કરવા માટે પોલીસ 24 કલાક 365 દિવસ એ સક્રિય હોય છે. અમિતભાઈ, આ દુષ્કર્મની ઘટના જ્યાં બની આનંદનગર, એ તમારો મત વિસ્તાર છે, ત્યારે કાર્યવાહીને લઈને તમારા તરફથી કોઈ પણ પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે ખરી? જેવું સવારમાં વહેલી પરોઢે આ વાત મને ખબર પડી, મેં તાત્કાલિક પીઆઈ જોડે વાત કરી, બધા ઉચ્ચ અધિકારીઓ જોડે વાત કરી. અને જ્યારે આરોપી પકડાયો નહોતો ત્યારે બી હું લોકલ પોલીસ અધિકારીઓના સંપર્કમાં હતો. અને ગમે ત્યાંથી આ માણસને પકડી લાવો અને આ જ પ્રકારની વાત મારી સતત એમની જોડે ચાલતી હતી. મને એ વાતનો આનંદ છે કે પોલીસે ખૂબ સુંદર કામ કર્યું છે અને તાત્કાલિક આરોપીને પકડી પાડ્યો છે. જી અમિતભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.